પાટણ જિલ્લાના રાધનપુરની રઘુવંશી લોહાણ સમાજના અને શેઠ કેબી વકીલ શાળાનું નામ રોશન કરતી સાનવી નિમેશભાઈ આચાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે પરીક્ષા ઉપર ચર્ચા કરી ગુજરાતમાં પ્રથમ નંબર આવી ગુજરાતનું અને પાટણ જિલ્લાનું અને રાધનપુર કેબી વકીલ શાળાનું અને વારાઈ ગામનું ગૌરવ વધાર્યું છે। દીકરી નરેન્દ્રભાઈ મોદી સાથે 2.5 કલાક સુધી પરીક્ષા પે ચર્ચા કરી ગુજરાતમાં પ્રથમ નંબર આવનાર દીકરીનું શાળા પરિવાર રાધનપુર ગ્રામજનો અને રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ પ્રસંગે મોટી સંખ્યામાં રાધનપુરના રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વારાહીના આત્મારામ મામાના પરિવારની દીકરી સમગ્ર વારાઈ ગામનું નામ રોશન કર્યું છે। श्री कृष्ण राधे राधे। मारू नाम सानवी आचार्य छे। हूँ श्री केबी वकील विद्यालय राधनपुर ની વિદ્યાર્થીની છું। અત્યારે હું અહીંયા છું તો એના માટે હું મારા માતા પિતા સર્વ પરિવારજનો શાળાના અમારા માનનીય આચાર્ય શ્રી સુપરવાઇઝર સર અને દરેક ગુરુજનોને મારો પહેલા આભાર માનીશ અને પછી જો અત્યારનો હું મારો અનુભવ કહું તો એના માટે હું એમ કહીશ કે જે શાળાએ મને તક આપી છે, જે મારા ક્લાસ ટીચરે મને તક આપી છે ક્લાસમાં સ્પીચ બોલવાની, એના લીધે હું અત્યારે માનનીય વડાપ્રધાનશ્રીને મળીને આવેલી છું તો હું અત્યારે ખૂબ જ આનંદ અનુભવી રહી છું। આચાર્ય સાનવીબેન એ મારા વર્ગની વિદ્યાર્થીની છે, ખૂબ જ હોનહાર અને ખૂબ જ મહેનતુ। શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલયમાં ધોરણ 9માં જ્યારે એને પ્રવેશ લીધો ત્યારે મારા વર્ગમાં આવી અને અનેક વખત જ્યારે જ્યારે સ્પીચ આપવાની હોય ત્યારે એ ખૂબ અગ્રેસર રહેતી। આજે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આયોજિત આ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચામાં જ્યારે સમગ્ર ગુજરાતમાંથી સાનવીનું સિલેક્શન થયું છે એ મારા માટે, મારી શાળા શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલય માટે, શાળાના આચાર્ય શ્રી, શાળાના સુપરવાઇઝર શ્રી અને સમગ્ર સંચાલક મંડળ અમે સર્વ આજે એને ગૌરવ અને લાગણી અનુભવીએ છીએ। આજે મારા હરખની હેલીને વ્યક્ત કરું તો આચાર્ય સાનવીએ માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના એક સંકલ્પબદ્ધ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા અને આત્મનિર્ભર ભારત એ સંદર્ભે જે ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહેલા છે તે અંતર્ગત અમારી શાળાની વિદ્યાર્થીની આચાર્ય સાનવી નિમેશભાઈ રાજ્ય કક્ષાથી લઈ અને છેક રાષ્ટ્રીય કક્ષા સુધી આખી શાળાને ગૌરવ અપાવવા માટે જે એક નાનકડો પ્રયત્ન કર્યો છે તે બદલ સમગ્ર શાળા પરિવાર વતી શ્રી રાધનપુર કેળવણી મંડળ મુંબઈ વતી બહુ એને અમે શુભેચ્છાઓ સાથે સાથે અભિનંદન આપીએ છીએ અને શાળાનું નામ રોશન કરવા બદલ સમગ્ર શાળા પરિવાર, રાધનપુર શહેર, રાધનપુરના નગરજનો, રાધનપુર તાલુકો, સમગ્ર ગુજરાત રાજ્ય બહુ ગૌરવ અનુભવે છે। રઘુવંશી પરિવારનું ગૌરવ બને છે, ઉત્તરોત્તર પ્રગતિ કરે, જેમ એના પપ્પાએ ધંધામાં પ્રગતિ કરી છે એમ શિક્ષણમાં આગળ વધે એવી મારી દિલથી શુભેચ્છા। રઘુવંશી સમાજ રાધનપુર તરફથી એને ખૂબ ખૂબ અભિનંદન। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।